સવારના કમ્પ્લીટ 6 વાગ્યા. એક્સરસાઇઝ વોકિંગ કરી લઈએ જ્યાર સુધી કમ્પ્લીટ અંજવાળું નહીં થઈ જાય ત્યાર સુધી. હવે થોડીક બુક વાંચી લઈએ. હમણાં 2 બુક ચાલુ છે મારે. એક છે ધૂણી તપે તપખીર, હરિરામ મીણા, માનગઢ વિશે આમાં બહુ જાણકારી છે. અને એક છે ઇકીગાઈ. આજે સેટરડે પૂજા કરી દીધી. આગળનું કામ ચાલુ કરીએ. આજે તો બહુ બધું કામ. ગોના બી બીજી ડે ફોર ટુડે. પ્રિન્ટિંગનું કામ ચાલે ભયંકર, બહુ આવી ગયું આજે. સાંજના 6 વાગવાની તૈયારી. આપણે હવે મંદિરે જઈએ. હવે પછી અંધારું પડી જશે. મંદિરે ફરી આવીએ. શનિવાર છે, મંદિરે તો જવું પડે. खतरनाक आवे के क्या बोल दिया करे थे लड़ाया मागा हूँ साइड ले आज थोड़ा काम करी વધારે. ખાલી 1 મિનિટનો વિડીયો બનાવ્યો ને પેલા ફાર્મસીવાળા એકાઉન્ટમાં નાખવા. બહુ એટલે આમ રેન્ડમલી કેમેરા સામે યેપિંગ કરવું તો બહુ ઇઝી કામ છે. હમણાં જે કરું હું પેલા પર ખાલી એક પ્રોડક્ટ પર મેં વિડીયો બનાવ્યો તો કેટલું બધું વાંચ્યું. પાછું એને એક મિનિટમાં કવર કરવાનો. એટલો બધો ખાસ નથી કંઈ બનાવ્યો, મેં નોર્મલ જ બનાવ્યો. તો એની પાછળ જ એને એડિટ કરવામાં, એને શૂટ કરવામાં જ આજે સવારમાં 9 વાગ્યાનો મંડેલો હતો. એક કે 1.5 વાગી ગયો હતો. કામ મોબાઈલથી જ શૂટ કર્યું, એટલું બધું વધારે કંઈ કર્યું નથી. દેટ ઇઝ રિયલ સ્ટ્રગલ. હમણાં કેમેરા અમે ખાલી બોલ કરવાનું ને બધા કરીએ કે પણ કંઈ કામ આપણે કંઈક સ્ક્રિપ્ટ સાથે કંઈક બોલવાનું હોય, આપણે કંઈક નક્કી કરીને કે આપણે આના વિશે વાત કરવાની હોય તો બહુ દેટ ઇઝ સો ટફ. હેલો, જમી લીધું હે. 10 વાગવા આવ્યા હે. જસ્ટ ડુઈંગ આફ્ટર મીલ વોકિંગ. તો જે બી બેનિફિટ થાય એ ખાસ બેનિફિટ મને બી ખબર નથી, બટ જસ્ટ વોકિંગ. થોડાક ટાઈમથી વિચારું કે વોટ શુડ આઈ ડૂ ટુ મેક માય વ્લોગ્સ ઇન્ટરેસ્ટિંગ. મારે આ વ્લોગમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ લાવવા માટે હું કરું કે પબ્લિક ખેંચાય એમાંથી. વધે જ છે સબસ્ક્રાઈબર ધીમે ધીમે. 2-3 દિવસે એક બે વધે જ છે. જોયું બી એ બધા. પણ ખાલી ફિગર આઉટ કરી અને પછી કંઈક કરું. આજનો વ્લોગ તો બસ આટલો જ હતો. ખાલી તમે આટલો સુધી પહોંચ્યા હોય ને તો તમારે છેલ્લે સુધી તો તમારે ખાલી શું કામ કરવાનું ખબર કે તમારા આજુબાજુ 1-2 જણ બેઠા ને તેનો મોબાઈલ લઈ અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરાવી દેજો. થેન્ક યુ.